હેલો ગાઈસ, વેલકમ બેક. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ 6:30 વાગે હા, હું ઉઠ્યો હું, કોઈ ઉઠ્યું નહીં. પપ્પાને ખાલી ઉઠ્યા, મમ્મીને બે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગાઈસ મમ્મી ઉઠી ભેહો દોવા. ગાઈસ મમ્મી આ સાઈડ ભેંસો દોવા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ 6:30 વાગે પક્ષીઓ આવ્યા દાના ખાવા ઉપર. તો જો ઉપર બાર દાણા નાખેલા જ છે, એટલે હવે ખાશે. તો ગાઈસ કોઈ હજુ ઉઠ્યું નહીં, ઊંઘી હા. ચલો તો હું નહીં તો રેડી થઈને તમને મળું. આજે નીકળવાનું 7 વાગે, અડધો કલાક છે અમારી થોડી, તો તૈયાર થઈ જઈએ ફટાફટ. તો ગાઈસ નહીં તો એને રેડી થઈ ગયું છું હું તો. ચલો એક વાત મંદિરે બધા દર્શન કરી લઈએ પહેલાં. જય ચાંદમારી, જય શંકર બાપ, જય ગણપતિ બાપા, જય માચી મારી. તો ગાઈસ મંદિરે દર્શન કરી લીધા હતા. હવે મમ્મીને તો બેસો દોતી હતી. હવે બ્રશને કંઈ નાવા જાય, કંઈ નાસ્તો બનાવ્યો નહીં. તો ચલો ચા પી લઈએ. પપ્પાએ ચા બનાવી દીધી વહેલી વહેલી. ગાઈસ રોટલી પડે તો રોટલીને ચા ખાઈ લો. રોટલી ઠંડી અને ચા થોડું પી લઉં. ઓડીએ ચા પીવા આવી ગયો છે ગાઈસ, અને હું એકદમ રેડી થઈ ગયો, બેગ બધું. બસ હવે ચા પીને તરત નીકળવાનું ગાઈસ આપણે. તો ગાઈસ પંકેશને શેતાને તો જો બધા ઊંઘી રહ્યા. હંસુને શેતરે ટાટા જોજે ઉઠીએ નહીં ગાઈસ. ટાટા કહેવા. હંસુ બેટી, હંસુ બેટી ટાટા. હું જાઉં બેટું, ઊભો છે જો મારો છોકરો, તો બીજું કોઈ ના થાય. હંસુ બેટું ટાટા એવું યાર. એટલે ચલો ગાઈસ હું તો નીકળું, હવે મોડું થઈ ગયું થોડું. તો ગાઈસ ચલો નીકળી ગયો હું તો. હવે એકથી જવાનું છે ગાઈસ ગાંધીનગર. એક આપણા માસી છે, એમને લેવાના હા. તો એ સેક્ટર 5માં રહ્યા, તો એમને લઈને ફટાફટ નીકળીએ સીધા શામરાજી. તો ગાઈસ વ્લોગમાં બનાવ્યા જો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. તો ગાઈસ આપણા લોકેશન બી આવી ગયું છે. લોકેશન જોઈ લઈએ કેટલું દૂર બતાવે. નાપરા જવાનું ગાઈસ, નાપરા શામરાજી જોડે. હા ચલો થયું. હા સ્ટાર્ટ કરીએ. 106 કિલોમીટર, 2 કલાક લખે એક્ઝેક્ટ. તો ગાઈસ માસી એમને બી લઈ લીધા હા, અને હવે ગાંધીનગર સ્ટેશનના સર્કલે પહોંચ્યા. ચલો ગાંધીનગરના ગાઈસ ટાટા બાય બાય કહી દઈએ. પરમ દિવસ આવીશું સીધા ગાઈસ. બે સાઈડે ડુંગર ગાઈસ. ઈડરમાં તો બહુ મોટા મોટા પા. આપણી સાઈડ તો મને જોવા જ નહીં મળતા એક ડુંગર તો પછી. આપણે તો બિલ્ડિંગો દેખાય, પહાડો કરતા ઊંચી. તો ગાઈસ હજુ અમે તો પહોંચ્યા નહીં, 9:30 થઈ ગયા. તો અને અહીંયા ડુંગરા ચાલુ થઈ ગયા ગાઈસ બે સાઈડ. આખાન પૈકી ગાઈસ હજુ 25 કિલોમીટર જેવું બાકી છે અમારે. તો પહોંચી જવાના હતા, પણ એક ભાઈ આવા સામાન હાલવા આવ્યો ને, તે લેટ પડી ગયા. એ 40-45 મિનિટ એને લેટ કરાયા. ચલો ગાઈસ હવે સીધા તમને શામરાજી જઈને મળીએ. તો ગાઈસ એક હોટલ આવી હા, તો ભાગ્યોદય કરીને તમે ચા પાણી કરવા ઉભા રહે. અહીંયા નાસ્તો મળે છે, તો માસીને બધા અમે કહું થોડો નાસ્તો કરી લઈએ, ચા કોફી પી લઈએ. હવે અહીંથી 15 કિલોમીટર જેવું, હા અંદર બેસીએ, 15 કિલોમીટર જેવું બાકી છે. ચલો નાસ્તો કરીને મળીએ તમને. તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો હા, ચલો હવે નીકળીએ અહીંથી ભાગ્યોદય હોટલથી. હવે અહીંથી ગાઈસ 15 કિલોમીટર દૂર છે, બહુ દૂર નહીં. સવારના નીકળ્યા હતા, સવારે વહેલું એક રોટલીના ચા ખાધી એટલે ભૂખ લાગી જાય, ખાવું પડે.
તો ગાઈસ હવે પહોંચી ગયા 10:15 થઈ ગયા ગાઈસ. હા ડરો આવ્યો માસી કે ભાઈ વિડીયો ઉતાર પટરા પડે હવે કઈ વાંધો નહીં માસી પહોંચી ગયા. તો ગાઈસ ના પર આવી ગયા હતા. અહીંયા તો અમુક ખેતર છે, ખેતરમાં રાખ્યું છે. લોકેશન તો સારું જોવા તમે, આજુબાજુ પહાડો હા રહેવાની તો ગાઈસ અહીંયા જ મજા આવે કહીએ ને તો. તો ગાઈસ આખો ગ્રહ શાંતિ ચાલુ થઈ જઈશ અને અહીંયા જમવાની તૈયારી ચાલે. એ તને ખબર. તો ગાઈસ આકોડ હવે જમવાનું ચાલુ થઈ ગયો. બધા ડીશો લે હા ધીરે ધીરે આપણે શાંતિથી લઈશું થોડી વાર રહી. તો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ડીશ લઈ લીધી છે. તો ચલો ગાઈસ જમી લઈએ. જયેશભાઈને ત્યાં ઊભા હા એટલે કે તમે જમી લો અમે જમીએ. માસી બેસી ગયા. ચલો હું એ બેસજો ગાઈસ. જમી બમીને આવ્યા હતા. હવે જઈએ છીએ હોટલ સાઈડ. અહીંયા રોડ પર કંઈક હોટલ રાખીએ જયેશભાઈએ. તો ત્યાં જવાનું હા. ગરમી સાઈ સવાર ગરમી લાગવા માંડી છે. ટાઈમ 1 વાગ્યો હા. તો ગાઈસ હોટલે હવે આવી ગયા હતા અમે. અહીંયા હોટલ રાખી છે જયેશભાઈએ, બેંકવેટ આસો પાલવ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ. તો ચલો ગાઈસ હવે રૂમ બૂમ એમને બધું ફિક્સ કરી નાખ્યું હતું. કાલના આવ્યા હા જયેશભાઈને. તો જોઈ લઈએ આપણે જમનું છે ગાઈસ. આવા આખો દિવસ અમારે અહીંયા જ રહેવાનું હોય. 3-4 વાગે અત્યારે વાગે છે 3-4 વાગે ને એટલે વરઘોડો છે. તો વરઘોડામાં સીધા જઈશું. અત્યારે થોડો આરામ કરી લઈએ. તો ગાઈસ આ હોટલ રાખી છે ને તો એમાં તમને રૂમ બતાવી દઉં. ચલો ગાઈસ મારા સિગર નંબર કયો હા રૂમ નંબર ચેક કરી લો. લિફ્ટમાં બેસી જઈએ. 101. ચાલો ગાઈસ 101 છે. ઉપરથી લેફ્ટ સાઈડ જજો પછી સીધા જજો એવું કીધું. રૂમ આવી જાય. ચલો ગાઈસ તમે સીધા રૂમમાં લઈ જાઓ. રૂમમાં જઈને કરો. તો ગાઈસ ફર્સ્ટ ફ્લોર આવી હતા. ફર્સ્ટ ફ્લોરથી થોડું આ ટાઈપનું કંઈક દેખાય છે રોડ. હા મેં હા ફેક્ટરી કશાકની ના હિંમતનગરવાળો હાઈવે હા ગાઈસ. ઉદયપુર જાય હારો આમ જમણી સાઈડ અને આમ ડાબી સાઈડ સીધા હિંમતનગર ચિલોડા ગાંધીનગર. ચલો ગાઈસ તો ફટાફટ જઈએ રૂમમાં. હા 101 તો ગાઈસ પહેલો જ છે આપણો રૂમ. 108 સુધી એ રૂમ છે. ચલો ગાઈસ. તો ગાઈસ રૂમમાં તો આવી ગયા હતા. રૂમમાં અંતર ગોળ છે. ચલો પહેલાં ફેસ લાઇટ ચાલુ કરીને લાઇટોને એવું ઓન કરી દઈએ આપણે. અહીંયા બોર્ડ આપી હા. ઓકે ચાર્જર તો ગાઈસ નીચે જ રહી ગયું. ચલો પંખો. તો ગાઈસ હવે તમને રૂમ બતાવો. હાલો કઈ અહીંયાથી એન્ટ્રન્સ છે. આ સાઈડ ટીવી ને એવું હા. પેલી કોઈ ડ્રોવર હા. આ સાઈડ મારે એકલા જ રહેવાનું પણ 2 બેડરૂમ કેમ ના હા ખબર નહીં. ડબલ બાય 2નો એક હા અને એક સિંગલ. એસી હા પંખા બસ એક સોફો અને આપણા રૂમમાંથી વ્યૂ બહારની સાઈડ માટે એકદમ સરસ છે. આજુબાજુ તો ખેતર જ છે ગાઈસ. આમનું ગાર્ડન લાગે હોટલવાળું જ છે. સરસ છે. બરોબર રમવું હોય તો કામ આવે. પણ આપણે ગાઈસ એકલા આવ્યા હા કંઈ મેન નહીં પડે. રૂમ તમને ગાઈસ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. ખાસ કરીને રૂમ તો ગાઈસ દેખાવામાં કંઈ એકદમ કમ્પ્લીટ હા. બાકી સાફ સફાઈ બી મને કમ્પ્લીટ જ લાગે. કંઈ સ નહીં એવું. ટીવી બી આલી ટીવી જોઈએ. ચલો એસી રિમોટ બંધ શકું. દેશી ભાષા ઠોકીને ચાલુ કરો. ના થયું હા થઈ ગયું. હા ગાઈસ દેશી ભાષા આપણે ચાલુ કરીએ એટલે થઈ જ જાય. હા શું કહેવું થઈ દેખાય ને 24 નંબર.
ઓકે ચલો ગઈશ તો થોડી વાર હવે હું થોડી ગઈશ હવે આરામ કરી લઈએ. થોડું તાપ બહુ બહાર તો હવે જવાતું નહીં. થોડી વાર ઊંઘું પછી તમને મળું. તો ચલો થોડી વાર મળે ગઈ. તો ગાઈસ થોડું કલાક એક ઊંઘ્યા છીએ અને હવે વરઘોડો ચાલુ થઈ ગયો છે. તો જયેશભાઈનો ફોન આવ્યો હતો. ચલો થોડા ફ્રેશ થઈએ. ઊંઘ આવી નહીં એટલી બધી, થોડીક ઊંઘ આવી હતો કલાક જેવી. તો ચલો ગાઈસ હું થોડો ફ્રેશ થઈ લઉં, મોઢું મોઢું ધોઈ પછી આપણે બધા વરઘોડા નીકળીએ. 5:30 થઈ ગયા ગાઈસ, બહુ જ મોડું થઈ ગયું. લાગતું નહીં મને તો બહુ મોડું થયું ભાઈ, પણ તો ટાઈમ જેવો ખબર ના પડી મને. જો 5:30 થઈ ગયા. ચલો ગાઈસ હું થોડું મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈને તમને મળું પછી નીકળીએ આપણે વરઘોડા. તો ગાઈસ ચલો આપણે હવે રેડી થઈ જશે વરઘોડા જવા માટે. તો અહીંયા બાજુમાંથી જયેશભાઈ છોકરો હોય એમને લઈ લો, એને આવવું હતું અને નીકળીએ વરઘોડામાં. અહીંનો વરઘોડો મેં જોયો નહીં ગાઈસ, હવે જોઈએ શામળાજી સાઈડ કેવા વરઘોડા હોય. ડીજે કેવું આવે ને પહેલાં એ જોવું હોય, કારણ કે ગમે તે લોકેશન પર જઈએ ને તો ડીજે બધી જગ્યાએ અલગ અલગ હોતા હોય. તો ચલો ગાઈસ હું તમને સીધો વરઘોડામાં જઈને જ મળું. તો ગાઈસ વરઘોડામાં આવી ગયા હતા અમે અને અહીંયા વરઘોડો ચાલુ છે ગાઈસ. અને આપણામાં ઓલ્ડ સિસ્ટમ હતો ને એ બેન્ડ વાજા ગાઈસ, એ ટાઈપનું છે અહીંયા. હવે લાંબુ બને તો બતાવું તમને. ગાઈસ બેન્ડ વાજામાં આ રીતે ગીતો વાગતા હતા પહેલાં. અત્યારે તો આપણી સાઈડ તો ડીજે થઈ ગયા, પણ હજુ તો અહીંયા તો બેન્ડ વાજા જ આવા ગાઈસ. हाँ बेटा हाँ जलाते ना, पापा के पास माची से रुका ये पकड़ के ना कभी. यो रहे पापा सामने गाड़ी के पास.
ગયો અને હવા આવે હ અહીંયા મંડપ છે સામે અને અહીંયા પહોંચવાનું તો ગાઈસ બેન રાજા તો ચાલુ જ છે અને અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ તો ગાઈસ આપણે ચલો જમી લઈએ બહુ ભીડ હા તો ગાઈસ પાછા હોટલે આવ્યા છે 10:30 થઈ ગયા છે અને હવે ઊંઘવાની તૈયારીઓ કરીએ ગાઈસ હવે ઊંઘી જઈશું સીધા સવારે 8:30 જાન નીકળવાની ગાઈસ એટલે વહેલા ઉઠવું પડશે અને વહેલા તૈયાર થઈ જવું પડે તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય ચેરમાં મળીએ કાલ નવા બ્લોગ